हेलो गुड मॉर्निंग स्टूडेंट्स। આજના આપણા વિડીયોમાં આપણે ધોરણ 8 અને એની અંદર ટેક્સ્ટ બુક એટલે કે ચોપડી સ્ટાર્ટ કરીશું। ઓકે, આપણે આગળના એક્ટિવિટીઝ બધી જોઈ ગયા છીએ। ધોરણ 8માં લેસન નંબર 2 યુનિટ 2 સોંગ ઓફ ધી સોંગ્સ, યુનિટ 2 સોંગ ઓફ ધી સોંગ્સ એ આપણે ચાલુ કર્યું હતું। બરાબર, આપણે યુનિટ 2માં થોડી ઘણી એક્ટિવિટીઝ આપણે જોઈ ગયા હતા। એમાં સોંગ ઓફ ધી સોંગ સુધીની એક્ટિવિટીઝ આપણે જોઈ ગયા હતા। ઓકે, એક્ટિવિટી 4 સુધી આપણે થઈ ગયા હતા અને એક્ટિવિટી 5 થી આપણે આગળ જોયું હતું કે એની અંદર ડિગ્રી હતી એટલે આપણે ડિગ્રીનું ચેપ્ટર ચાલ્યું નહોતું એટલે આપણે એટલેથી સ્ટોપ કર્યું હતું। હવે ડિગ્રીનું ચેપ્ટર ચાલી ગયું છે તો આપણે હવે એક્ટિવિટી નંબર 5 સ્ટાર્ટ કરીશું। ઓકે, એક્ટિવિટી 5 શું છે? સ્ટડી ધ એક્ઝામ્પલ, એટલે આપણને ઉદાહરણ આપ્યું છે અને અભ્યાસ કરવાનો છે। એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન, અને એ પ્રમાણે નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે। ઓકે, નીચે ખાલી જગ્યાઓ છે તો એમાં આપણે આન્સર કરવાનું છે। જોઈએ એક્ઝામ્પલ શું છે। એક આપ્યું છે રુચિર વેઇટ 40 kg એન્ડ રોહિત વેઇટ 35 kg, એટલે રુચિરનું વજન 40 કિલોગ્રામ છે અને રોહિતનું 35 છે। અહીંયા શું આપ્યું છે? blank Ruchir is lighter than Rohit is lighter than Ruchir, કે રોહિત રુચિર કરતા વધારે ફોરો છે। લાઇટર એટલે વજનમાં ઓછો છે, બરોબર। અને રુચિર ઇઝ હેવીયર ધેન રોહિત। હવે આમાં મેઇન વસ્તુ એ છે કે આપણે વાક્યનો અર્થ સમજવો પડે। શું કરવું પડશે? વાક્યનો અર્થ સમજવો પડે। મેં તમને કહ્યું એ પ્રમાણે કે જે વધારે છે એ આપણે આગળ નામ લખીશું। અહીંયા લાઇટર એટલે કે ફોરું વજનમાં ઓછું કોણ છે? તો અહીંયા શું છે? 40 છે અને રોહિતમાં 35। વજનમાં ઓછું કોણ છે? રોહિત, એટલે રોહિત આગળ લખ્યું છે, રુચિર પાછળ લખ્યું છે। પછી અહીંયા હેવીયર આપ્યું છે તો વધારે કોણ છે? તો રુચિર વધારે છે એટલે આગળ લખ્યું છે અને રોહિત પાછળ લખ્યું છે। ઓકે, એટલું ધ્યાન રાખવાનું આ પ્રકારની ખાલી જગ્યામાં કે જે વધારે હોય તે આપણે આગળ લખીશું, ઓકે, અને ઓછું હોય એ પાછળ લખીશું। હવે જોઈએ પહેલો એક્ઝામ્પલ કે મિસ્ટર પટેલ ઇઝ 67 years old। મિસ્ટર પટેલ છે એ 67 વર્ષના છે। એન્ડ મિસ્ટર પરમાર ઇઝ 70 years old। મિસ્ટર પરમાર કેટલા વર્ષના છે? 70 વર્ષના છે। તો વધારે ઉંમર કોની છે? મિસ્ટર પંડ્યાની, અને ઓછી કોની છે? મિસ્ટર પટેલની। હવે આપણે ખાલી જગ્યા જોઈશું કે બ્લેન્ક ઇઝ ઓલ્ડર ધેન બ્લેન્ક। ઓકે, ઓલ્ડર એટલે વધારે ઘરડું, વધારે ઉંમર કોની છે? તો મિસ્ટર પંડ્યાની। તો આપણે આગળ લખીશું મિસ્ટર પંડ્યા, ઓકે, અને પાછળ લખીશું મિસ્ટર પટેલ, પાછળ લખીશું મિસ્ટર પટેલ। પછી છે બ્લેન્ક ઇઝ યંગર ધેન બ્લેન્ક। યંગર એટલે યુવાન, યુવાન એટલે આ બેમાં વધારે યુવાન કોણ છે? એટલે બેમાં નાનું કોણ છે? તો મિસ્ટર પટેલ। વધારે યુવાન કોણ છે? મિસ્ટર પટેલ, એટલે મિસ્ટર પટેલ આપણે આગળ લખીશું અને મિસ્ટર પંડ્યા આપણે પાછળ લખીશું। એટલું યાદ રાખવાનું આ કમ્પેરેટિવ ડિગ્રી છે। ઓકે, જો પોઝિટિવમાં તો બે સરખા હોય છે એટલે કોઈ પણ નામ તમે ગમે ત્યાં લખી શકો છો। નામ તમે થોડું આગળ પાછળ કરી શકો છો પોઝિટિવ ડિગ્રીમાં, ઓકે, પણ કમ્પેરેટિવમાં જે વધારે હોય છે એ આપણે આગળ લખીશું અને જે ઓછું હોય છે એ પાછળ લખીશું। પછી વધારે કઈ રીતે છે આપણે સમજવાની જરૂર પડશે। હવે જોઈએ બીજું સેન્ટેન્સ કે સોનલ ઇઝ 5 feet tall। સોનલ કેટલી ઊંચી છે? ટોલ એટલે ઊંચી, 5 ફૂટ ઊંચી છે। એન્ડ સોનુ ઇઝ 4 feet tall। સોનું 4 ફૂટ ઊંચી છે। એટલે આ વાક્યને આપણે બે રીતે સમજી શકીએ કે વધારે ઊંચું કોણ છે? તો સોનલ, અને વધારે નીચું કોણ છે? તો સોનું, બરાબર। હવે આપણને શું પૂછશે? બ્લેન્ક ઇઝ ટોલર। ટોલ પૂછ્યું છે તો વધારે ઊંચું કોણ છે? તો 5 છે એટલે સોનલ। તો પહેલામાં આપણે લખીશું સોનલ અને બીજામાં લખીશું સોનું। હવે બ્લેન્ક ઇઝ શોર્ટર ધેન બ્લેન્ક। કોણ? તો શોર્ટર, તો વધારે નીચું કોણ છે બેમાં? તો સોનું। તો આપણે સોનું આગળ લખીશું
અને સોનલ પાછળ લખીશું. ઓકે, થઈ ગયું. આમાં આપણે એટલું જ યાદ રાખવાનું છે, વધારે હોય એ આપણે આગળ લખીશું, ઓછું હોય એ પાછળ લખીશું ખાલી જગ્યાના સંદર્ભમાં. હવે આપણને અહીંયા આપ્યું છે રોશની હેઝ 10 ટોયઝ. ટોયઝ એટલે રમકડા. રોઝી હેડ 10 ટોયઝ. રોઝી પાસે 10 રમકડા છે. અને રઝિયા હેઝ 9 ટોયઝ. રઝિયા પાસે 9 રમકડા છે. હવે આપણે પ્રશ્ન જોઈએ શું છે, હુ હેઝ મોર ટોયઝ ધેન હુમ, એટલે કોની પાસે વધારે રમકડા છે અને કોના કરતા. તો પહેલા કોની પાસે, તો રોઝી પાસે 10 છે, બરાબર. કોના કરતા, રઝિયા કરતા. તો આપણે હુની જગ્યાએ પહેલા નામ લખી દઈશું. કોની પાસે વધારે છે, તો રોઝી હેઝ, જો આખું વાક્ય એમનું એમ, મોર ટોયઝ ધેન પછી આપણે લખીશું હુમ, તો કોના કરતા, તો રઝિયા કરતા. ઓકે, થઈ ગયું આપણું સેન્ટેન્સ. હવે બીજો પ્રશ્ન છે કે હુ હેઝ લેસ ટોયઝ ધેન હુમ. જો હુ વાળી વાક્ય રચના આપણે જોઈ, વાક્ય એમનું એમ જ લખવાનું છે. તો કોની લેસ એટલે ઓછા કોની પાસે છે, તો રઝિયા પાસે. તો હવે આપણે પહેલું નામ રઝિયાનું લખીશું કે રઝિયા હેઝ લેસ ટોયઝ ધેન કોના કરતા, તો રોઝી. તો આપણે લખીશું રઝિયા હેઝ લેસ ટોયઝ ધેન રોઝી. ઓકે, એના પછી નેક્સ્ટ છે મહેશ ડ્રિંક્સ 2 glasses ઓફ મિલ્ક. મહેશે 2 ગ્લાસ દૂધ પીવે છે. નરેશ ડ્રિંક્સ 1 glass ઓફ મિલ્ક. નરેશ 1 ગ્લાસ દૂધ પીવે છે. તો મહેશ 2 ગ્લાસ અને નરેશ 1 ગ્લાસ. તો વધારે કોણ પીવે છે, મહેશ, અને ઓછું કોણ પીવે છે, નરેશ. હવે આપણને શું પૂછીએ, હુ ડ્રિંક્સ મોર ધેન હુમ. તો મોર એટલે વધારે કોણ પીવે છે, તો મહેશ. તો આપણે હુની જગ્યાએ મહેશ મૂકીશું. મહેશ ડ્રિંક્સ મોર ધેન હુમ, તો નરેશ. શું લખીશું, મહેશ ડ્રિંક્સ મોર ધેન નરેશ. ઓકે, નેક્સ્ટ છે હુ ડ્રિંક્સ લેસ ધેન હુમ. કોણ ઓછું પીવે છે અને કોના કરતા. તો ઓછું કોણ પીવે છે, નરેશ. તો નરેશ ડ્રિંક્સ લેસ ધેન હુમ, તો મહેશ. નરેશ ડ્રિંક્સ લેસ ધેન મહેશ. ઓકે, હવે આપણે અહીંયા આપ્યું છે કે યસ અને નો લખવાનું છે. રાઇટ યસ ઓર નો ઇન ધ બ્રેકેટ. કૌંસમાં વાક્ય વાંચી અને યસ આવે કે નો એ આપણે જોવાનું છે. ઓકે, હવે જોઈએ પહેલું સેન્ટેન્સ. અ સ્ટેટ ઇઝ બિગર ધેન અ ડિસ્ટ્રિક્ટ. સ્ટેટ એટલે રાજ્ય અને ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લો. તો રાજ્ય એ જિલ્લા કરતા મોટો હોય છે, તો યસ, રાજ્ય જિલ્લા કરતા કેવું હોય છે, મોટું હોય છે, એટલે આપણે લખીશું યસ. સેકન્ડ છે અ કન્ટ્રી ઇઝ સ્મોલર ધેન અ સ્ટેટ. કન્ટ્રી એટલે દેશ, એ સ્ટેટ એટલે રાજ્ય કરતા સ્મોલર નાની છે, તો ના, દેશ કેવો હોય, મોટો હોય, અને એના અલગ અલગ નાના રાજ્યો હોય છે, એટલે નો. અ ટાઉન ઇઝ લાર્જર ધેન અ ડિસ્ટ્રિક્ટ. ટાઉન એટલે નાનું ગામ હોય એને આપણે ટાઉન કહીએ છીએ, અને ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લો એના કરતા મોટો હોય છે, એટલે આવશે નો. અહીંયા શું કીધું છે કે ગામ છે એ લાર્જર એટલે મોટું હોય છે જિલ્લા કરતા, તો નો. અ વિલેજ ઇઝ ધ સ્મોલેસ્ટ ઓફ ઓલ. તો આપણને અહીંયા આગળ પૂછ્યું છે કે સ્ટેટ છે, ડિસ્ટ્રિક્ટ છે, બરાબર, પછી ટાઉન છે, કન્ટ્રી છે, એ બધામાં વિલેજ સૌથી નાનું હોય છે, બરાબર. તો યસ, ગામ એ સૌથી નાનો એકમ છે. પછી છે અ સિટી ઇઝ એઝ બિગ એઝ અ વિલેજ. સિટી એટલે શહેર, એ એઝ બિગ એઝ ગામ જેટલું જ હોય છે, તો નો, સિટી એટલે શહેર ગામ કરતા કેવું હોય છે, મોટું હોય છે. ઓકે, હવે આપણને નીચે આપ્યું છે, જોઈએ શું આપ્યું છે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ
વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી આ ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો હવે આપણે જોઈશું કે શબ્દો કયા છે. એલિફન્ટ એટલે હાથી, હિપ્પો એટલે હિપોપોટેમસ, રેટ એટલે ઉંદર, રેબિટ એટલે સસલું, હોર્સ એટલે ઘોડો, ડિયર એટલે હરણ. હવે જોઈએ શું છે. અ બ્લેન્ક ઇઝ સ્મોલર ધેન અ રેબિટ. તો રેબિટ એટલે સસલા કરતા નાનું શું છે આમાં? તો આ બધામાં સસલા કરતા નાનું શું છે? ઉંદર. તો શું લખીશું આપણે? રેટ, RAT, રેટ. ઓકે. હવે જોઈએ બીજી. અ બ્લેન્ક ઇઝ સ્મોલર ધેન હોર્સ. હોર્સ કરતા સ્મોલર એટલે નાનો છે, અને બિગર ધેન રેબિટ. રેબિટ કરતા મોટું હોય. તો એલિફન્ટ તો હોર્સ કરતા મોટો હોય, હિપ્પો પણ હોર્સ કરતા મોટો હોય. હવે બીજું શું છે? એક મિનિટ, આપણે શું પૂછે? અ બ્લેન્ક ઇઝ સ્મોલર ધેન હોર્સ. શું છે? સ્મોલર ધેન હોર્સ. તો હોર્સ એટલે ઘોડા કરતા નાનો છે, બરોબર. અને બિગર ધેન રેબિટ, સસલા કરતા મોટો છે. તો એ શું આવશે? ડિયર એટલે હરણ. શું આવશે? હરણ. DEER. બરોબર. કારણ કે હિપ્પો એ ઘોડા કરતા મોટો હોય, એલિફન્ટ પણ ઘોડા કરતા મોટો હોય. રેટ છે આપણે શું છે? બિગર ધેન, રેબિટ કરતા નાનો હોય. અહીંયા આપણને રેબિટ કરતા મોટું હોય એવું પૂછ્યું છે, એટલે શું આવશે? ડિયર એટલે હરણ. એના પછી છે ધ બ્લેન્ક ઇઝ ધ બિગેસ્ટ એનિમલ ઓફ ઓલ. તો આ બધા પ્રાણીઓમાં સૌથી મોટું પ્રાણી કયું છે? તો એલિફન્ટ. શું આવશે? એલિફન્ટ. હવે છે અ બ્લેન્ક એન્ડ બ્લેન્ક આર હેવિયર ધેન અ હોર્સ. હોર્સ એટલે ઘોડા કરતા, હેવિયર એટલે ભારે. તો ઘોડા કરતા ભારે પ્રાણીઓ કયા છે? તો એલિફન્ટ અને હિપ્પો. બરોબર. એલિફન્ટ. જો અહીંયા એ આપ્યું છે એટલે અહીંયા આપણે હિપ્પો લખીશું, અને અહીંયા એન આપ્યું છે ત્યાં એલિફન્ટ. બરાબર. આપણે આર્ટિકલ પ્રમાણે શબ્દો મૂકવાના રહેશે. ઓકે. એના પછી નેક્સ્ટ છે અ બ્લેન્ક એન્ડ બ્લેન્ક આર હેવિયર ધેન હોર્સ. સેમ બ્લેન્ક છે એની એ છે એટલે જવાબ પણ આપણે એના એ લખી દઈશું, હિપ્પો એન્ડ એલિફન્ટ. ઓકે. નેક્સ્ટ છે ધ બ્લેન્ક ઇઝ ધ સ્મોલેસ્ટ ઓફ ઓલ. હવે આ બધામાં સૌથી નાનું શું છે? આ બધામાં તો રેટ. રેટ એટલે ઉંદર. બધામાં સૌથી નાનું શું છે? ઉંદર. ઓકે. હવે જોઈએ આપણે નેક્સ્ટ એક્ટિવિટી. હજી એક બાકી છે આમાં, નંબર 7. ઓકે. આપણે જોઈશું નંબર 7 શું છે એમાં. ઓકે. આન્સર ધ ક્વેશ્ચન. જવાબ આપવાના છે આ પ્રશ્નોના. રાઇટ વન વર્ડ આન્સર યુઝિંગ ધ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ. આ શબ્દોનો ઉપયોગ કરી આપણે આમાં જવાબ લખવાના છે. ઓકે. તો પેલું છે અ બસ ઇઝ ફાસ્ટર ધેન. આ બધામાં બસ કોના કરતા વધારે ઝડપી છે? તો જો પ્લેન તો બસ કરતા ફાસ્ટ હોય. જો બુલોક કાર્ટ એટલે બળદગાડું પર કરતા પણ બસ ફાસ્ટ હોય. બાઇસિકલ કરતા પણ ફાસ્ટ હોય, અને બુલેટ ટ્રેન ફાસ્ટ હોય. તો બળદગાડું કે બાઇસિકલ બેમાંથી કોઈ પણ ઓપ્શન આપણે લખી શકીએ. એટલે આપણે BICYCLE, બાઇસિકલ. બરોબર. બળદગાડું, બુલોક કાર્ટ પણ આપણે લખી શકીએ. એ પણ બસ કરતા, એના કરતા પણ બસ ફાસ્ટ હોય છે. હવે છે અ ટ્રેન ઇઝ લોંગર ધેન બ્લેન્ક. જો આપણે આ કમ્પેરેટિવ ડિગ્રી જ આપી છે એટલે આપણે અહીંયા આપેલો શબ્દ ફાસ્ટર એટલે કે વધારે ફાસ્ટ આગળ આવશે, ઓછું ફાસ્ટ પાછળ આવશે. લોંગર એટલે વધારે લાંબી. તો અ ટ્રેન ઇઝ લોંગર ધેન. ટ્રેન શેના કરતા લાંબી હશે આમાં? તો જો ટ્રેન છે એ લંબાઈમાં તો પ્લેન કરતા પણ લાંબી હોય, બસ કરતા પણ લાંબી હોય. ઓકે. લંબાઈમાં જોવા જઈએ તો બધા કરતા લાંબી હોય છે બુલેટ ટ્રેન. આપણે કોઈ પણ નામ લખી શકીએ. તો આપણે લખી દઈશું બસ. ઓકે. શું લખીશું? બસ. નેક્સ્ટ છે અ બુલોક કાર્ટ ઇઝ સ્લોઅર ધેન. બળદગાડું છે ઓકે ઇઝ સ્લોઅર ધેન. એ શેના કરતા ધીરું હોય છે? તો બળદગાડું આમાંથી કોઈ કરતા ધીરું હોતું નથી. બુલોક કાર્ટ ઇઝ સ્લોઅર ધેન
શેના કરતા ધીરું હોય છે? હા, સ્લોઅર પૂછ્યું છે, વધારે ધીરું છે. ઓકે, વધારે ધીરું છે તો બળદગાડું એ આ બધા કરતા ધીરું જ હોય, એટલે આપણે આમાં પણ કોઈ પણ આન્સર લખી શકીશું. તો આપણે લખી દઈએ બાઇસિકલ કે બસ, કંઈ પણ આપણે લખી શકીએ, કારણ કે બળદગાડું એ પ્લેન કરતા ધીરું હોય, બસ કરતા ધીરું હોય, બાઇસિકલ કરતા પણ ધીરું હોય. બરાબર. વિચ ઇઝ ધ ફાસ્ટેસ્ટ અમોંગ ઓલ ધીસ? આ બધા છે એમાં સૌથી ઝડપી કોણ હોય છે? તો પ્લેન, વિમાન. ઓકે, પ્લેન એટલે વિમાન. વિમાન આ બધામાં સૌથી ઝડપી હોય છે. હવે જો આપણને એક્ટિવિટી નંબર 6, હવે આપણે જોઈશું એક્ટિવિટી નંબર 6. એક્ટિવિટી 6 માં શું છે? બરાબર, તો જોઈએ. કમ્પ્લીટ ધ કમ્પેરિઝન ગિવન બિલો. આ જે કમ્પેરિઝન આપી છે, સરખામણી, એને આપણે પૂરી કરવાની. ચૂઝ ધ વર્ડ્સ ફ્રોમ ધ લિસ્ટ ગિવન બિલો. અહીં આપેલા જે શબ્દો છે એ અહીંયા શેની સાથે સરખાવવામાં આવ્યા છે? આપણે કહાવતો હોય છે ને કે હાથી જેટલો ભારે ને આવું આપણે બોલીએ છીએ, શિયાળ જેટલું લુચ્ચું, તે આ એ છે એ આપણે લખવાનું છે. પહેલું છે એઝ બ્રેવ એઝ. તો કોના જેટલો બહાદુર? એઝ બ્રેવ એઝ. તો આપણે પહેલા લાયન, શેના જેટલો? તો અ લાયન. સિંહ જેટલો બહાદુર, એના જેટલો. જો એઝ એઝ એટલે પોઝિટિવ ડિગ્રી આવી, એટલે બે સરખા બહાદુર છે એવું દર્શાવે છે. એઝ એઝ પોઝિટિવ ડિગ્રી, બે સરખા બહાદુર છે એટલો દર્શાવે છે. તો સિંહ જેટલો બહાદુર. એઝ યુઝફુલ એઝ, ઉપયોગી. બરોબર, તો કોના જેટલો? તો અકાઉ. અકાઉ, ગાય જેટલો ઉપયોગી. એઝ બ્લાઇન્ડ એઝ, બ્લાઇન્ડ એટલે અંધ, તો અબેટ એટલે ચામાચીડિયું. આપણે જોઈએ છે કે દિવસે પણ જોઈ શકતું નથી. ઓકે, તો એઝ બ્લાઇન્ડ એઝ અ બેટ. એઝ બિઝી એઝ, તો એઝ બિઝી એઝ આવશે અ બી. બી એટલે મધમાખી. ઓકે, પછી છે એઝ ફેithful એઝ. એઝ ફેithful એઝ અ ડોગ. અ ડોગ એટલે કૂતરું. એઝ હંગ્રી એઝ, એઝ હંગ્રી એઝ અ વુલ્ફ. એઝ હંગ્રી એઝ અ વુલ્ફ. એઝ ફ્રેન્ડલી એઝ, એઝ ફ્રેન્ડલી એઝ, તો અ પપી. અ પપી. ઓકે, પછી છે એઝ અગલી એઝ, એઝ અગલી એઝ અ ટોડ. અ ટોડ. ઓકે, હવે જોઈએ આપણે એની એમાં જ છે આગળની એક્ટિવિટી કે કમ્પ્લીટ ધ ફોલોઈંગ બ્લેન્ક્સ. આ ખાલી જગ્યાઓ પૂરવાની છે વિથ ધ હેલ્પ ઓફ ધ ક્લુ. ક્લુ એટલે આપણને નીચે આ જે શબ્દો આપ્યા છે એની મદદથી. ગિવન ઇન ધ બ્રેકેટ. કન્સલ્ટ યોર સોશિયલ સાયન્સ ટીચર. આ તમને સોશિયલ સાયન્સ એટલે સામાજિક વિજ્ઞાનને લગતા બધા પ્રશ્નો છે, એટલે આપણે એની ઉપરથી આપણે જોઈશું કે શું જવાબ આવશે. ઓકે, તો ફર્સ્ટ છે વિચ ઇઝ ધ હાઈએસ્ટ માઉન્ટ રેન્જ ઇન ધ વર્લ્ડ. સૌથી ઊંચી હાઈએસ્ટ માઉન્ટ રેન્જ કઈ છે? તો હિમાલયા. આપણે જે હિમાલયની પર્વતમાળા એ ઊંચી છે, તો ધ હિમાલયાસ. શું આવશે? ધ હિમાલયાસ. અહીંયા આપણે લખીશું ધ હિમાલયાસ. ઓકે, એના પછી છે વિચ ઇઝ ધ હાઈએસ્ટ પીક ઇન ધ વર્લ્ડ. આ તો બધાને જ ખબર છે, હાઈએસ્ટ સૌથી ઊંચું શિખર તો માઉન્ટ એવરેસ્ટ. માઉન્ટ એવરેસ્ટ સૌથી ઊંચું શિખર કયું છે? તો માઉન્ટ એવરેસ્ટ. વિચ ઇઝ ધ હોટેસ્ટ રીજન ઇન ધ વર્લ્ડ. દુનિયાનું સૌથી ગરમ સ્થળ તો સહારાનું રણ. ધ ડેઝર્ટ, ધ સહારા ડેઝર્ટ. ધી સહારા ડેઝર્ટ.
ઓકે, એના પછી છે વિચ ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ધ વર્લ્ડ? દુનિયાની સૌથી લાંબી નદી, લોંગેસ્ટ રિવર તો નાઇલ નદી દુનિયાની સૌથી લાંબી નદી છે, તો ધ નાઇલ. શું આવશે? ધ નાઇલ. ઓકે, એના પછી છે વિચ ઇઝ ધ લાર્જેસ્ટ ઓશન ઇન ધ વર્લ્ડ? ઓશન એટલે સમુદ્ર, મહાસાગર, તો આપણને ખબર છે પેસિફિક, તો ધ પેસિફિક. ધ પેસિફિક. ઓકે, હવે જોઈએ આપણે એક્ટિવિટી નંબર 7. આગળની એક્ટિવિટી છે એક્ટિવિટી નંબર 7. શું છે અંદર આપણે જોઈશું. ઓકે ઓકે ઓકે, હવે જોઈએ એક્ટિવિટી 7 માં શું આપ્યું છે? સ્ટડી ધ ગ્રાફ. આ ગ્રાફ આપ્યો છે, તમે ગણિતમાં જોવો છો ને, તમારે આ ગ્રાફ આપ્યા હોય છે, એમાં સંખ્યા હોય છે, પછી ઋતુઓની માહિતી હોય છે, ટેમ્પરેચરની માહિતી હોય છે. બસ આ એ જ રીતનો એક ચાર્ટ છે, ગ્રાફ છે. સે વેધર ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. આ ગ્રાફ ઉપરથી આપણે નીચેના વાક્યો સાચા છે કે ખોટા તે જોવાના છે. ઓકે, હવે ગ્રાફમાં શું આપ્યું છે આપણે પહેલા જોઈ લઈએ કે પાર્ટિકલ મેટર ઇન 2002. ઓકે, 2002 માં શું છે? રેડ વસ્તુ છે. અહીંયા આપણને અલગ અલગ દેશોના અલગ અલગ સિટી, શહેરોના નામ આપ્યા છે કે ઇન્ડિયામાંથી દિલ્હી છે, ઇજિપ્તમાંથી કાયરો, ઇન્ડિયાનું ફરીથી કોલકાતા શહેર, ચાઇનાનું ટિયાન્જિન, મેક્સિકોમાં મેક્સિકો સિટી છે, જાપાનનું ટોક્યો, યુકેમાં લંડન અને યુએસનું ન્યુયોર્ક. આ અલગ અલગ દેશોના શહેરોના નામ છે. અને અહીંયા એમનું પોપ્યુલેશન 2005માં પોપ્યુલેશન એટલે વસ્તી આપી છે. આ જે લાઈન છે અહીંયા એમની વસ્તી આપી છે કેટલી છે. હવે એ શું દર્શાવે છે? જો આ રેડ લાઇટ છે, રેડ જે કલર છે પોપ્યુલેશન એટલે એની વસ્તી બતાવે છે, અને જે બ્લુ છે, સોરી રેડ છે એ પોલ્યુશન છે, એટલે એમાં પોલ્યુશન પ્રદૂષણનું પ્રમાણ દર્શાવે છે, અને બ્લુ છે પોપ્યુલેશન એટલે એની વસ્તીનું પ્રમાણ દર્શાવે છે. ઓકે, રેડ છે એ એનું પોલ્યુશન એટલે પ્રદૂષણનું પ્રમાણ દર્શાવે છે, અને બ્લુ લાઈન છે એ એમાં વસ્તીનું પ્રમાણ દર્શાવે છે. તો હવે આપણે નીચેના જે છે, જો વિધાન સાચું છે તો એની સામે 2 લખવાનું, ખોટું હોય તો એની સામે F લખવાનું છે. પહેલું છે કોલકાતા ઇઝ ધ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ. પોલ્યુટેડ એટલે સૌથી વધારે પોલ્યુશન એટલે પ્રદૂષણ વાળું શહેર છે. જો આપણને ચાર્ટમાં આપ્યા છે એ શહેરો. ઓકે, તો ફર્સ્ટ છે કોલકાતા ઇઝ ધ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ. પોલ્યુટેડ એટલે સૌથી વધુ પ્રદૂષણ વાળી. તો આપણે અહીંયા જોઈશું કે સૌથી વધુ પ્રદૂષણ ક્યાં છે? અહીંયા આપી છે આ લાઈન સૌથી લાંબી છે, એટલે ક્યાં છે? દિલ્હીમાં. તો કોલકાતામાં છે ના, સૌથી વધુ પ્રદૂષણ દિલ્હીમાં છે, તો કોલકાતા મોસ્ટ પોલ્યુટેડ સિટીમાં આવશે નહીં, તો આપણે ત્યાં લખીશું F. ઓકે, બધી સિટીમાં જો મારી પાસે ચાર્ટ છે બીજો કે બધા નામ જોવા જવાનું એવું બધું આપણે કરવું નથી. મોસ્ટ આપ્યું છે એટલે સૌથી વધારે કઈ છે? દિલ્હી. એનો મતલબ કે કોલકાતા છે નહીં, એટલે એને જવા દો. ટોક્યો એન્ડ ન્યુયોર્ક આર more polluted but lesser polluted cities. શું છે? ટોક્યો એન્ડ ન્યુયોર્ક આર more polluted એટલે કે પોલ્યુશન એટલે કે વધારે પ્રદૂષણ છે, બટ લેઝર પોપ્યુલેટેડ પણ એમાં વસ્તીનું પ્રમાણ ઓછું છે. ટોક્યો એન્ડ ન્યુયોર્ક આર, ટોક્યો અને ન્યુયોર્કમાં શું છે? પોલ્યુશન, પોલ્યુટેડ એટલે વધારે પોલ્યુટેડ પ્રદૂષિત સિટી છે ના, તો વધારે પ્રદૂષિત સિટી આપણે હાલ જ ઉપર જોયું કે કોણ છે? દિલ્હી છે. અને ટોક્યો અને બીજું કયું છે? ન્યુયોર્ક જોઈએ તો ટોક્યો, ઓકે, અને ન્યુયોર્ક. ટોક્યો અને ન્યુયોર્ક એક તો પહેલા બંને વધારે પ્રદૂષિત સિટી નથી, ઓછી પ્રદૂષિત છે, અને લેઝર પોપ્યુલેટેડ એટલે કે વસ્તીનું પ્રમાણ પણ ઓછું છે. ઓકે, તો ટોક્યોમાં વસ્તી સારી છે અને ન્યુયોર્કમાં પણ પ્રમાણમાં સારું છે, એટલે આ વિધાન પણ કેવું છે? ખોટું છે, એટલે કરીશું F. ઓકે, એના પછી છે
Cairo is the second most polluted city in the world. સેકન્ડ મોસ્ટ એટલે બીજા નંબરની સૌથી વધારે પોલ્યુટેડ એટલે પ્રદૂષિત સિટી છે તો આ દિલ્હી, પછી કઈ આવે છે તો યસ ઇજિપ્તનું, તો આપણે લખીશું ટ્રુ. ઓકે, એના પછી છે ટિયાનજિન સિટી ઇઝ લોકેટેડ ઇન ચાઇના કન્ટ્રી. તો ક્યાંની છે? ચાઇનાની છે. તો આપણે જોઈ લઈશું અહીંયા ચાઇના, તો વિધાન શું થશે? ટ્રુ. ચાઇનામાં આવેલી છે એટલે ટ્રુ. દરેક સિટીની સામે એના દેશનું નામ આપણને આપેલું છે. લંડન ઇઝ મોર પોલ્યુટેડ ધેન ટોક્યો. લંડન ઇઝ મોર પોલ્યુટેડ. લંડનમાં ટોક્યો કરતાં વધારે પોલ્યુટેડ એટલે પ્રદૂષિત શહેર છે. લંડન ઇઝ મોર પોલ્યુટેડ એટલે લંડન વધારે કોણ હોય આગળ? તો લંડન અને ટોક્યોમાં લંડન વધારે છે, તો લંડન જોઈએ આ રહ્યું. ઓકે, અને ટોક્યો છે અહીંયા, તો વિધાન ખોટું છે. ટોક્યો વધારે પોલ્યુટેડ છે એટલે થશે એફ. ઓકે, એના પછી છે દિલ્હી ઇઝ ધ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ. પોલ્યુટેડ એટલે પ્રદૂષિત. દિલ્હી સૌથી પ્રદૂષિત શહેર છે, તો આ સૌથી પ્રદૂષિત શહેર કયું છે? દિલ્હી. તો વિધાન થશે ટ્રુ એટલે ટી લખીશું. ઓકે, એના પછી છે મેક્સિકો સિટી હેઝ લેસ પોલ્યુશન. મેક્સિકો સિટીમાં પોલ્યુશન એટલે પ્રદૂષણ ઓછું છે, બટ હેઝ મોર પોપ્યુલેશન પણ વસ્તી વધારે છે. તો જોઈએ મેક્સિકો સિટી ક્યાં છે? મેક્સિકો. એમાં શું છે? પોલ્યુશન ઓછું છે એટલે રેડ લાઇટ જોઈએ ઓછી છે, હા, પણ વસ્તી કેવી છે? એના પ્રમાણમાં વધારે છે, તો યસ. તો વિધાન કેવું થશે? ટ્રુ. તો શું લખીશું? ટી. હવે છે કેરો ઇઝ મોર પોલ્યુટેડ, વધારે પોલ્યુશન છે દેન કોલકાતા. કોલકાતા ત્યાં વધારે પ્રદૂષણ છે, તો ક્યાં ગયું? હા, આ અને કોલકાતા. તો હા, પ્રદૂષણ વધારે છે. અને લેસ પોલ્યુટેડ ધેન દિલ્હી. દિલ્હી કરતાં ઓછું છે, તો હા, આ કોલકાતા કરતાં વધારે અને દિલ્હી કરતાં ઓછું છે, એટલે આપણું સેન્ટેન્સ હશે ટ્રુ. ઓકે, હવે આપણે જોઈએ એક્ટિવિટી નંબર 8. હવે આવશે એક્ટિવિટી નંબર 8. શું છે એમાં આપણે જોઈ લઈએ. એક્ટિવિટી નંબર 8માં છે નો યોર ક્લાસ. તમારા ક્લાસના બધાને સમજો. રાઇટ ધ કરેક્ટ ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ ધ ક્લાસ. ઓકે, આ આપણે ક્લાસમાં કરવાની એક્ટિવિટી છે કે ક્લાસનો ધ ટોલેસ્ટ સ્ટુડન્ટ, સૌથી ઊંચો સ્ટુડન્ટ કોણ છે? તો એનું નામ ને રોલ નંબર લખવાનો છે. શોર્ટેસ્ટ એટલે સૌથી નીચો સ્ટુડન્ટ કોણ છે? નામ ને રોલ નંબર લખવાનો છે. ધ બેસ્ટ હેન્ડ રાઇટિંગ ઓફ સ્ટુડન્ટ, કે ક્લાસમાં સૌથી સારા રાઇટિંગ અક્ષર કોના આવે છે એ આપણે જો ક્લાસમાં હોઈએ તો આ એક્ટિવિટી કરીએ, એટલે હાલ આપણે આની જરૂર છે નહીં. તો સ્ટુડન્ટ્સ, આપણે અહીંયા આ યુનિટ નંબર 2 કમ્પ્લીટ થાય છે, અને હવે આપણે આગળ જોઈશું આગળનું આપણું ચેપ્ટર ગ્રામરમાં. ઓકે, હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે ગ્રામરના ચેપ્ટર સાથે મળીશું. થેન્ક યુ સ્ટુડન્ટ.